ખાસ વાત જો પોરબંદરની કરીએ તો પોરબંદરમાં અનેક સોસાયટીઓમાં કમરસમાં પાણી છે। રાજીવનગર વિસ્તારની સોસાયટીઓ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। જો આખરે લોકોની કેવી સ્થિતિ છે। ટીમ પહોંચી છે પોરબંદરના રાજીવનગર વિસ્તારમાં કે જે આખો વિસ્તાર છે તે જળબંબાકાર થઈ ગયો છે। તમને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે તમે જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે કમરડૂબ પાણી છે તે આ વિસ્તારમાં અત્યારે જોવા મળી રહ્યા છે। એક પણ બાઇક હોય કે એક પણ કાર હોય તે પાણીમાં ગરકાવ ન હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। જળબંબાકાર છે તે જોવા મળી રહ્યું છે અને હજુ પણ જે આકાશમાંથી અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે જે સ્થાનિક લોકોની મુશ્કેલી છે તે જરૂરથી વધારી શકે છે। પોરબંદરનો આ પોઝ વિસ્તાર કહેવામાં આવે છે કારણ કે મોટા ભાગના બંગલો છે તે અહીં આવેલા છે અને આ વિસ્તારમાં જે પ્રકારે જળબંબાકારની સ્થિતિ છે તે જોવા મળી તેને કારણે સ્થાનિક લોકોની મુશ્કેલી છે તે વધી છે। આપણે કેટલાક સ્થાનિક લોકો છે આપણે તેની સાથે વાત કરશું। કેટલા વર્ષ થયા? 15 વર્ષ થયા। આ પ્રકારનો વરસાદ આ પ્રકારનું પાણી થયું એટલું પાણી ભરાણું છે, બાકી હજી સુધીમાં કોઈ ભરાણું નથી। આ પહેલી વખત એટલું બધું પાણી આવ્યું છે। અત્યારે શું ઘરોની અલગ અલગ ઘરની શું સ્થિતિ છે? બધે એક એક ગોઠણ સુધી પાણી છે, તરે એક એક ચેટી ડૂબી ગઈ છે। આ પાણી ભરાવાનું કારણ શું આટલું બધું એ ક્યાંય ખ્યાલ નથી। હવે ઉપરથી આવે ફોર્સ। સ્થાનિક લોકો છે તે કહી રહ્યા છે કે ખ્યાલ નથી અને અત્યારે જે પ્રકારની સ્થિતિ તમે શું કહેશો? શું આખા રાજીવનગરની સ્થિતિ શું છે? આ જ પરિસ્થિતિ છે, આખા રાજીવનગરની આ જ પરિસ્થિતિ છે। તમે જ્યાં પણ જોશો ત્યાં સ્કૂટર જો તમને આવી રીતે ડૂબેલા મળે છે। ગાડીની હાલત તમે મારી સામે જોઈ શકો છો। તમે ખુદ પણ જે રીતે ઊભા છો એ પણ જોઈ શકો છો। આખા રાજીવનગરમાં આ પહેલી વખત નથી, આવું ઘણી વખત બને છે। આનું કારણ એવું કંઈ સ્પેસિફિક નથી કે કોઈ બ્લોકેજ છે, પણ આ એક કુદરતી આફત કહી શકીએ કારણ કે એક ધારો એટલો વરસાદ પડ્યો, એક રાતમાં જે 20 ઇંચ પડેલો, એટલે કુદરત સામે આપણે કંઈ ન કરી શકીએ। આમાં કોઈ તંત્રનો પણ વાંક ન કાઢી શકીએ। એટલે બસ સ્થાનિક લોકો કહી રહ્યા છે કે વરસાદ જ એટલો પડ્યો અને તેને કારણે આ સ્થિતિ છે તે થઈ। આટલા વર્ષમાં પહેલી વખત આ પ્રકારે વરસાદ છે તે પડ્યો છે। અને બેન શું કહેશો, ઘરવખરીની શું સ્થિતિ અત્યારે થઈ છે? અટાણે હાલત બહુ ગંભીર છે ભાઈ। બધી વસ્તુ બધે ઉખલ પુખલ થઈ ગઈ છે। બધાને આર્થિક રીતે પ્રોબ્લેમ છે। દૂધ છાશ કઈ કોઈ વસ્તુ જાતની મળતી નથી। બધાય બેહાલ છે અટાણે। આ પહેલી વખત આવું રાજીવનગરમાં કિસ્સો બન્યો છે ને આટલો સખત વરસાદ આવેલો છે। આટલો વરસાદ પહેલા ક્યારે જોયો છે પોરબંદરમાં? ના નહીં, ક્યારેય નહીં। આવ્યો તો પણ ઓછો, એમ કે આ વખતે બહુ વધી ગયો છે આ લોકો। સ્થાનિક લોકો કહી રહ્યા છે કે આટલો વરસાદ છે તે પહેલા ક્યારેય નથી જોયો કારણ કે જે પણ ઘર જે TV9 ની સ્ક્રીન પર પણ જોઈ શકાય છે કે જે કમર સુધીના પાણી છે અને જેમ જેમ જે સોસાયટીની અંદર જઈ રહ્યા છે તેમ તેમ આ જે પાણીનો પ્રવાહ છે તે અવિરત વધી રહ્યો છે। કાર છે, તમે દ્રશ્ય જુઓ કે કાર અહીંથી બહાર કાઢવાની કોશિશ કરવામાં આવી હશે પરંતુ પાણીનો પ્રવાહ જેટલો હતો કે કાર છે તે અહીં બંધ પડી ગઈ છે અને અહીં રાખવામાં આવી છે। 200 જેટલી કાર અને 400 થી વધારે મોટરસાયકલ છે તે આ પાણીમાં ખરાબ થઈ ગયા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અત્યારે રાજીવનગર વિસ્તારમાં જોવા મળી રહ્યા છે। લોકોની ઘરવખરી છે તે બરબાદ થઈ ગઈ છે, લોકોની ઘરવખરી ખરાબ થઈ ગઈ છે અને સ્થાનિક તંત્ર છે તે દાવો જે સ્થાનિક લોકો છે તે કહી રહ્યા છે કે તંત્રના લોકો છે તે અહીં અંદર સુધી આવ્યા નથી પરંતુ બહારથી માત્ર જે પરિસ્થિતિ જાણી અને સંતોષ માની હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। અત્યારે પણ જે પોરબંદરમાં અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે અને તે ખૂબ જ ચિંતાજનક બાબત છે, ખૂબ જ ગંભીર પ્રકારની બાબત છે ને તંત્રએ સાબદું રહેવું ખૂબ જ જરૂર છે। કાકા, આ બધા લોકો ઘરમાં છે કે અત્યારે અહીંથી જે પલાયન નથી કર્યું? બધા ઘરની અંદર જ છે। આપ જોઈ રહ્યા છે ઉપર બધા હેઠે બધાનો પોતાનો સામાન બધો બગડી ગયો છે। ઉપર ખાલી આશરો લેવા માટે એ લોકો ઉપર રહે છે। ખાવા પીવાની પણ એ લોકોને તકલીફ આજ સવારના નહીં થઈ હોય પણ અત્યારના તો હવે ખાવા પીવાની પણ તકલીફ ચાલુ થઈ ગઈ હશે। પણ એ ખાવા પીવાની મુશ્કેલી છે તે પડે તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળે છે કારણ કે જે જીવન જરૂરિયાતની વસ્તુ છે, દૂધ છે, શાકભાજી છે, તે જો આટલું પાણી પડ્યું હોય અને આટલું પાણીમાંથી તમે નીકળતા હોય તો જરૂરથી કઈ રીતે નીકળી શકાય તે એક મોટો સવાલ છે ને તેને લઈને તંત્રએ યોગ્ય આયોજન કરવું ખૂબ જ જરૂર છે। પોરબંદરના પોઝ વિસ્તાર છે કારણ કે મોટાભાગના અહીં બંગલા આવેલા છે અને તેમાં આ જે સ્થિતિ છે તે ખૂબ જ ચિંતાજનક છે ને તેને લઈને વહીવટી તંત્ર છે તેમના દ્વારા આયોજન કરવું ખૂબ જ જરૂર છે। ન માત્ર ઘરવખરી પરંતુ ઘરનું જે રાચરચીલું છે, ફર્નિચર છે, ટીવી છે, ફ્રીજ છે, તે વસ્તુ છે તે પણ પાણીમાં અત્યારે ગરકાવ થઈ ગઈ છે। પેલો માળ તો જાણે ડૂબી ગયો હોય તે પ્રકારની સ્થિતિ છે તે અત્યારે પોરબંદરના રાજીવનગર વિસ્તારની જોવા મળી છે ને હવે
તંત્રએ અહીં કાર્યવાહી કરવી ખૂબ જ જરૂર છે, પાણીના નિકાલની વ્યવસ્થા કરવી ખૂબ જ જરૂર છે। સ્વાભાવિક છે કે વરસાદ વરસી રહ્યો છે ત્યારે તંત્રને પણ કામગીરી કરવામાં મુશ્કેલી થાય, પરંતુ આ પાણી આ પ્રકારનું કઈ રીતે ભરાયું તે એક મોટો સવાલ છે। સ્થાનિક લોકો કહી રહ્યા છે કે અહીં કેટલીક દિવાલો બનાવવામાં આવી, ગેરકાયદેસર બાંધકામ બનાવવામાં આવ્યા અને તેના કારણે પાણીનો યોગ્ય નિકાલ ન થયો, તે પણ ખૂબ જ ગંભીર પ્રકારની બાબત કહેવાય ને। આટલા વર્ષોમાં પ્રથમ વખત પોરબંદરના રાજીવનગર વિસ્તારમાં જે પ્રકારે પાણી ભરાયા છે તે ચિંતાજનક છે ને તેને લઈને યોગ્ય આયોજન કરવું ખૂબ જ જરૂર છે। તંત્રની પ્રાયોરિટી એ હોવી જોઈએ કે અહીંના સ્થાનિક લોકોને એટલે ઘરવખરી અત્યારે પડી ગઈ છે ત્યારે તેમને જીવન જરૂરિયાતની દૂધ, શાકભાજી જેવી ચીજવસ્તુ છે તે જલ્દીમાં જલ્દી મળે, ભોજન જલ્દીમાં જલ્દી મળે તે માટેની વ્યવસ્થા કરવી ખૂબ જ જરૂરી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 પોરબંદર। પોરબંદર રાણાવાવ વચ્ચેનો જે આ ધરમપુર ગામ છે ત્યાં જે પાણીના વેડમાં આ રેલવે ટ્રેક છે તે ધોવાઈ ગયો છે। તમે દ્રશ્યો ત્યાં જોઈ રહ્યા છો કે રેલવે વિભાગ છે તેમના દ્વારા સમારકામ છે તે કરવામાં આવ્યું છે, જલ્દીમાં જલ્દી આ ટ્રેક છે તે ફરી એકવાર શરૂ થાય તે માટેની તમામ પ્રકારની વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી રહી છે। દ્રશ્યો તમે જુઓ કે નીચેની તરફથી જે પાણીના વેણમાં જે ટ્રેક છે તે ટ્રેક આખો છે તે ધોવાઈ ગયો છે ને તેને કારણે જ અત્યારે જે રેલવે વિભાગની તમામ ટીમ છે તે પહોંચી છે, ભાવનગર ડિવિઝનની ટીમ છે તે પહોંચી છે। ભાવનગર डिवीजन DRM रविश कुमार अपनी साथ है, आपने तेन साथ बात कीशू। सर क्या कहेंगे, किस प्रकार की अभी स्थिति है, कितनी ट्रेनों को असर हुआ है सर? हम लोग स्थिति पर लगातार नज़र रखे हुए हैं। जो पोरबंदर शहर में जो बारिश हुई है पिछले 12 से 20 घंटे में, यह अप्रत्याशित बारिश है और लगभग 300 mm की रेन हुई है। इस रेंज की वजह से जगह जगह पानी फैल गया है। इस पर खास जगह पे जो है ज़्यादा पानी आया और जो अलर्ट भी थे साथ में, इस अलर्ट को देखते हमारे लोगों ने यहाँ पे काफ़ी अलर्टनेस दिखाई